મારા બાપાનું તારા બાપાનું હા આ ઘર તારા બાપાનું ઘર મારા બાપા તારા બાપાનું ઘર તારા બાપાના ઘરમાં હું ને વગર અત્યારે લાઈન ક્લિયર છે અત્યારે તમને લાગે કે આવી જાય તો ફોન કરી દેવા આવી જાય લાઈવ મગજ કમ્પ્લીટ કરી દો જોયો બપોરે અઠવાડિયે એમ નહીં ઉભા રહ્યો પછી પણ મમ્મી ઉભર એ અઠવાડિયે આવે અઠવાડિયે આવે આપણે ઘેર ભણો તેને અઠવાડિયે પૈસા આપવાના આપણે એને ના પૈસા નહીં આપવા આવે મજા કરે જમે પૈસા શું હાલવાના ભાને મજા કરે પૈસા જ છે ને તારે પૈસા નથી ને મજા ના મળે એવો ભાવ હોય તો છોકરા ભાવ વગર છોકરા આવે હા તે તો કહું છું પણ એમ નહીં પણ પછી પણ એમ નહીં પણ તું એમ કહું ખાલી બધી એ કે આમ તું ઈશારો કર 200 આપ તો બાર કે 200 આપવા આપણે દર વખત કોઈ પૈસા આપ્યું હોય તો ના આપે એ બે કઈ વખત જ આપે દર વખત પૈસા કોઈ ના આપે હા પછી તું તો પછી તું દવા આપવા તો ના મેળ પડે પછી તો દર વખત નામ માગે હા આપણે ખાવા પીવાનું ખરું રોજ ખાવા પીવાનું ખરું ને બસ તો ભાઈ અઠવાડિયે આવી જવાનું હો ભાઈ બસ ખાવા પીવાનું લેર કરવાની કાંઈ બરાબર આપણે હા મારા બાપા કે છે મારો ફોઈનો છોકરો બનતો હતો હા પછી મંઠા ફોઈના હા. મંઠા ફોઈના મણિકાકા. બાપા મરી ગયા હા. 4 મહિના પાછો ગયો અને મારો નામની તો છેક સુધી બની ગયો કાદો એસએસસી બનીને ગયો પછી આપણે એકવાર ડેરોલ જઈશું હે? ડેરોલ જઈશું આપણે ડેરામાં કોઈ નથી નથી કોઈ ચિમન કાકાના ઘરે બધા વળદે ગયા બાપા ઘરે વળદે ગયા આપણું કોઈ નથી એ તો મોણિક દાદા તો આયેલા ને લેવા નહીં મોણિક દાદા સપનામાં આયેલા ને મોણિક દાદા મણિબા તને મળવા આયેલા ને એકવાર વચ્ચે 2 દાડા પહેલા એક વખત આપણા દાદા દાદી ઘરે બેઠા હતા હા. ને અને ગાડી દેશ્યા છે બાજુ જાય છે ને એમને ઊભા કર્યા હમણાં દાદાનો ફોટો પાડો કે છે એ ભાઈ અજમત વાળાની જોડે ઊભો કર્યો એની જોડે ઊભો રહીને ફોટો પાડ્યો સાદા માસી બોલાવાના સાદા માસી બોલાવાના સાદા માસી તમારા બેન એ તો મરી ગયા ના મારી બેન હવે તઈ હતા દેરો હતા પાછા દેરો લેતા હતા ને પછી વડે ગયા અત્યારે કઈ રહે છે કોણ સાદા માસી સાદા માસી પાછું પૈસા આવ્યા હતા ને તે તો સમય પછી વડે ગયા એ તો મરી ગયા છે સમય સ્વામિનારાયણ સાદા માસી તો હવે નહીં ને છે ના રે કઈ ગયા? કેદારનાથ ગયા કઈ ગયા એમને કે ફરી ના પૈસે ભગવાનને કે જતા રહે તમે મને કાલ તો ફોન કરવાનું કહેતા હતા કે સાદા બેન ને ફોન કરો ના એમને 4 દાડા પહેલા તો પપ્પા મમ્મી એમને સપનામાં આવ્યા હતા એમને લેવા મળવા આવ્યા હતા એમને મળવા હતા મોણિક દાદાને મણિબા મળવા આવ્યા હતા ને તો કોઈ મને મળવા આવ્યા હતા રાતે સપનામાં મળવા આવ્યા હતા ને તને તો 2 મળવા આવ્યા હતા મમતા જાતે હા બધા રાતે જો તમે કઈ થઈ ગયા તન મારું આવી તું નહીં હું મળવા આવી તો પપ્પા મમ્મી મળવા આવ્યા હતા ને કોને લેવા ક્યારે આવશો કીધું નહીં મારો વિવાહ 3 મહિના વિવાહ હવે એવું નહીં એ કે છે કે તને હા મારા વિવાહની વાતો કહું 6 મહિનાની વિવાહ કરે કાકી ને બાપા મારી ગયા છે તો કે છે મોટા બી વાત કહું તો શું વાત કરે આ છોડીને વિવાહ કરીએ છું તો કહીએ મારા ભાઈનો હારો છે કે છે તને કરીએ કે તો ભાઈના તને ગમે તું ગમે એ કર કે છે કાકી એવા કે કરીએ પોચ વર્ષ સુધી બેઠા ને બે ના ખાય ના પીએ કશું દાદા. લીલા થઈ લીલા હેઠી ગઈ બધા પછી ઉભા તો લગ્ન પછી ઉભા થયા ના વિવાહ હું 6 મહિના હા પણ તો એ જ પપ્પા 6 વર્ષે ચાલતા થયા તો તમારા લગ્ન પછી ચાલતા થયા ના હવે વાતો કરે એ વાતો કરો ઓભરી વાતો કરે એટલે કે ને કે એટલે
ઓકે શારદાબેન ને મહિના ને નીરાબેન ના લગ્ન હું આવી છું. નીરાબેન ના લગ્ન મને તેડું આવ્યું હતું. એવું પપ્પા જોડે એક બેન હતી, એ બેન મરી ગઈ. ત્યાં સ્વાતરવાની હતી ને ત્યાં તો ત્યાં તો માથે ગોતાયેલા રહેતા હતા. તો મારા પર સકન કરાવી બીજાને આપી હાથમાં ગળા 5-6 હોય બધાને એક એક આપવા બધા જોડે ગયો હોય અને હાથમાં ગળા આપે અને ફોટા પાડ્યા હતા. સારું ચાલો બા અમે જઈએ. જાય છે હા હા ને હવે ફરી ક્યારે આવીશ ક્યારે આવી જાય? ફરી ક્યારે તમે આવીશ બોલાવે એટલે આવતા રહેજે બળવાનો ન હોય. બોલાવાનું ના હોય આવતા રહેવાનું જો બોલાવાનું ના હોય આવતું રહેવાનું હોય તારે કે બોલાવાનું હોય સોમન વારે ઘરે કઈ તારે મહેમાન ઓછું છું તું આવી જ જવાનું હોય ને તારે બા બોલાવે એટલે આવી જવાનું. હા આવી જાય એમ